સમાચારોમાં આગળ વધીએ તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડોદરામાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો ભવ્ય પ્રારંભ થયો અને આ પરિષદ પ્રાદેશિક વિકાસ, રોકાણ પ્રોત્સાહન અને વૈશ્વિક ભાગીદારી માટે મહત્વપૂર્ણ મંચ છે। આ માટે વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પરિષદમાં 150થી વધુ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર છે, જેમાં આઈ હબ અને સ્ટાર્ટઅપ સેક્શનમાં નવતર પ્રયોગો રજૂ કરવામાં આવ્યા છે। સમિટમાં ટ્રેડ શો, એક્ઝિબિશન્સ, કોન્ક્લેવ્સ, સેમિનાર પણ યોજાશે, જેમાં યુક્રેન, UAE, જાપાન, રવાંડા, સિંગાપોરના રાજદ્વારીઓ હાજરી આપશે। 2 દિવસીય સમિટમાં પ્રથમ દિવસે સેમિકન્ડક્ટર લોજિસ્ટિક, કૃષિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પોર્ટ્સ ગુડ્સ ઉત્પાદન, બાયો ઇકોનોમી, ટુરિઝમ, ગ્રીન હાઇડ્રોજન, પ્રાકૃતિક ખેતી વિષયો પર ચર્ચા અને સેમિનારનું આયોજન છે અને બીજા દિવસે ક્વોન્ટમ ટેકનોલોજી, MSME કોન્ક્લેવ, એરોસ્પેસ અને ડિફેન્સમાં આત્મનિર્ભર ભારત, ગિફ્ટ સિટી અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા વિષયો ઉપર સેમિનાર છે। વાઇબ્રન્ટ સમિટની ઉત્તર સફળતા માટે કારણે ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયું છે। મધ્ય ગુજરાત પ્રદેશ તો રાજ્યના ડેવલપમેન્ટનું હાર્ટ છે। વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ જેવા જિલ્લાઓમાં મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ અને ફાર્મા તથા એગ્રી ફૂડ પ્રોસેસ અને MSME ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટમાં નોંધપાત્ર યોગદાન આપે છે। વડોદરા તો પેટ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ, EV ઇક્વિપમેન્ટ ઉપરાંત ટાટા એરબસ C295 દ્વારા એરોસ્પેસ સેક્ટરમાં અગ્રેસર બની રહ્યું છે। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के विजन के साथ शुरू हुआ वाइब्रेंट गुजरात आज मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल की प्रेरणा के साथ रीजनल कॉन्फ्रेंस के ये चौथे संस्करण में हम वडोदरा में आप सबको जब यहाँ पे पा रहे उसका हमें बहुत बहुत खुशी है। सेंट्रल गुजरात ये अपने आप में एक बहुत ही महत्वपूर्ण स्थान है। 1918 में महात्मा गांधी जी के नेतृत्व में यहां ऐतिहासिक खेड़ा सत्याग्रह हुआ था। दुनिया को राह दिखाने वाला आनंद का कोऑपरेटिव मूवमेंट यहीं से शुरुआत हुई थी। आज अमूल यहां से देश के कोने कोने तक पहुंचती है। मैं कोऑपरेटिव सेक्टर्स के साथ जुड़े हुए सभी साथियों को बहुत बहुत अभिनंदन देता हूं। सेंट्रल गुजरात ने हर युग में देश को लीड किया है। वडोदरा की कला और स्किल, एजुकेशन और इनोवेशन हमारी सबसे बड़ी ताकत है। पंचमहाल हो, महिसागर हो, दाहोद, छोटाउदेपुर की ट्राइबल हेरिटेज ये हम सब के लिए सबसे बड़ा गर्व का विषय है। आज नर्मदा जिला में दुनिया की सबसे ऊंची स्टैच्यू ऑफ यूनिटी जो सीना तान के खड़ी है, हम सबकी वो शान है। आज हम सबको गर्व होता है। देश एवं विदेश से आए हुए लोग आदरणीय सरदार साहब की प्रतिमा को नमन करते हैं और उनकी जीवन यात्रा से प्रेरणा लेके उनके जीवन की अनेक मुसीबतों का सामना करने की ताकत प्राप्त करते हैं। ये हम सबके लिए गर्व की बात है।